જય માતાજી બધાને। તો અત્યારે આપણે જવાનું છે દાદાના ઘરે આંટો મારવા। કેટલાય દિવસથી આપણે ગયા નથી ને જો કાકડી આપણે દેશી ખાવાની છે, દેશી નહીં પણ વિદેશી। તો હાલો હવે આપણે ચાવી અને ભઈલો જો સાયકલ લઈ લીધી છે ભઈલા। તો હાલો ગાઈસ હવે અમે જાય મસ્ત ને એક નંબર કંકડી છે। તો હાલો હવે આપણે ખાઈ દાદાના ઘરે સાયકલ લઈને જાવી છે। તો ગાઈસ આપણે છે ને જવા માટે નીકળી ગયા છીએ। હવે ફટાફટ આપણે જઈએ કેમ કે ફોન નથી હરકા કોઈ કામ જાય ભલે કરવાનું શરૂ કરી દીધું છે। હવે જાય તો ગાઈસ દાદા ઘરે પહોંચ્યા તે ઉપર આય કબૂતર આયા કબૂતર કેટલાય બધા કબૂતર છે આયા છે। તો ગાઈસ પહેલા ડેલી ખોલી છે। વાહ જો ડેરેનો કલર એકદમ મસ્ત છે અને ચડાવી પણ દીધી છે। અને ભાઈ હવે પેલા ઉપર જવાનું હોય કે નીચે જો ટાંકામાં આટલું પાણી ભર્યું છે। ઘણા બધા અઢોળા સાઈટો છે અને આ બધી આવી રીતના છે। અહીંયા પણ બકડિયા ને એવું બધું સામાન પડ્યો છે અને ઘરમાં પણ આવું છે ને જો એક નંબર થઈ ગયું છે। અને હવે આપણે જવાનું છે ઉપર। પહેલો તો અગાઉથી જ ઉપર જતો રહ્યો છે। તો હાલો હવે ફટાફટ આપણે ઉપર સાવ કે ઉપરનો માહોલ શું છે અને હજી પણ આપણે જો આટલી કાકડી હારે જ છે। વાહ કहीं નાખ્યું તો હમણાં બતાવવું પડશે ને આપણે થોડાક ફરતા બેલા મૂકી દીધા હતા। જોઈ લો એક નંબર નજારો આવે છે। ભઈલો જો કબૂતર હારે રમવા માંડ્યો છે। કોઈકનું ચાકુ પણ પડ્યું રહ્યું છે અને જો આ ચણી નાખેલું છે આટલું અને ઇંગલ પણ મૂકી દીધી છે। અને હવે ત્યાં બધું અત્યારે જો આપણી મેરી દાદાને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ હતી। ઘણી કેટલાય દિવસથી થઈ ગઈ પણ આપણે આવવાનો ટાઈમ રહેતો પણ આજે તો મેં જવું જ છે। તો આપણે આરો વિડીયો આવી જાય ને જો એમાં હોલી હતી પણ હવે એને બચ્ચાને બધા ઉડી ગયા હાળા છે અને જો બાકી બધું આવી નાખે આ બાજુ તો દિવાલ બધું ચણાઈ ગયું છે। ને પહેલા બ્લોકમાં કંઈક બોલતો ખરી કે આ બધું ચણાઈ ગયું મારા દાદાને ઘરે ને એવું બધું। તો એ જો કાંકડી કાઢે છે ને રેતી કેટલી બધી ગાઈસ ફોડાઈ ગઈ છે કેમ કે આમ કેટલી બધી રેતી છે પણ હે ને આમને આમ થઈ ગઈ છે। અને ઓલી બાજુ હે કાંકડી એકદમ મીઠી છે પણ એને કડવી લાગે। અને જો કેટલું નીચેનો એકદમ નજારો આવે છે ને ઉપરની તો કંઈક વાત જ પૂછોમાં કેમ કે બાજુમાં કેમ કે કાંઈ છે ને આમાં એવું છે ફોરેસ્ટ જેવું છે ને ફોરેસ્ટ જેવું છે ને એટલે આ બાજુ છે ને અત્યારે છે ને બધા લીલા એકદમ મસ્ત ના છે। અને પહેલા હું તો મેળો કે ના હુવા જાવ હું તમને ખબર હે। અને ગાઈસ આવું મસ્તનું લીલું છે એકદમ નજારો આવે છે ને થોડુંક આપણે દી પણ સામે આવી રહ્યો છે। હવે કાંઈ વાતો જ પૂછવા જેવી નથી ને હવે આપણે થોડીક એવી શોર્ટ ને એવી ક્લિપ બધી ઉતારવાની છે। તો હવે હું છે ને શોર્ટ ક્લિપ ઉતારું અને પહેલો તો હવે અહીંયા ઉતારવા મદદ કરીશ તો હાલે કરવી કેમ કે એડિટિંગ હજી કરવાનું પણ આ પહેલાને બાકી છે તો પછી ફટાફટ કરી નાખે ને। હાલો કેમ કે આજે સ્કૂલેથી છૂટી ગયા પછી ફટાફટ લેસન કરી નાખ્યું ને એટલે ટાઈમ ગયો નકર છે ને અમારે લેસન જ એટલું આવી જતું હતું ને કંઈ વાત જ પૂછું મેં એટલું બધું વધારે આવતું હતું અને હારા અક્ષરે લખવાનું હોય ને તો એ થોડીક વાર લાગી એટલે આપણે નવરા નહોતા થતા પણ હવે તો થઈ ગયા છીએ। શું જોશ ક્યાં છે આ બદલા આ બાજુ ખિસકોલી મૂક્યા છે જો અહીંયા બર્તન પણ છે। ક્યાં બળતણ એ ગાઈસ બળતણ નથી ઓલા હે તો વાળા કુવાડીના હે અને હોલી આવી હતી હો એ જ છે ભાઈ। અને જો અહીંયા બધી આવી થઈ છે જામી ગયું અહીંયા તો જામી જ જાય તો આવું રીતના કંઈક છે ને હવે આપણે થોડીક શોર્ટ તો જો ગાઈસ અંદર આવું કાંક એકદમ રેડી છે ને પાછું ટાંકોય પણ રેડી થઈ ગયો છે। રેડી હતો જ થઈ ગયો છે ને અને દીદીને એક બે શક્કર ખવડાવી હાલો સાયકલ ખાવી સાયકલ શક્કર સકર હાલા
હું જો આમથી આવું ને એવી રીતે આવતું ઉતારશે. હા કાંઈ વાંધો ને પછી. તો ગાઈસ હવે ફેલો જઈ રહ્યો છે ચક્કર ખાવા. હું બેડી ઉપરથી જાઉં છું. તો ગાઈસ આપણે મેડી ઉપરથી જોવાનું છે કે ફેલો કઈ રીતના ચક્કર ખાય છે એમ. ફૈલા તો ગાઈસ ફેલો અહીંયા અંતાણું તો અને હા જા દે. ઓહો હો. તો ગાઈસ ઈ બાજુ છે ને ઓલા તો જો ગાઈસ પહેલો ગયો છે. તો ફાઇનલી ગાઈસ ભઈલો આવી ગયો છે. હાલો હવે હું જાઉં તું જા ઘડીક રે દીપુ, હું છે ને મારી બાજુ નજારો લેતા આવું. તો જો કે જાય વસ્તીનું એકદમ વાવેલું છે રેડી. જો બાજુ મકાન હે, આ બાજુ જો માંથી વાવેરવાનું ચાલુ થઈ ગયું છે. આમાં જો કાંક વાવે એના ખોટિયા ને એવું છે. તો જો અંદર બધી મૂકી દીધા છે ને આ બાજુનો જો દીદીમાં હે. ચાલો ના આપણે જઈએ. તો જો દીદીમાં છે, હવે દીદીને આવશે.